તો આવા વરસાદવાળા વાતાવરણમાં અમે આજે આવી ગયા છીએ શૂટ કરવા માટે શ્રી જય જલારામ લોચો હાઉસમાં. તો ચાલો અંદર જઈને પૂછીએ એમને કે શું આપે છે ને કેવી રીતે કહી છે. એ ભાઈ ઓઇલ લોચો છે અહીંયાના. ઉઠા લે. શું આપશો સર આજે અમને બનાવીને? ડબલ ડેકર ચીઝ લોચો. આ આવી રીતે છે, તમે જોઈ શકો છો. બધી વાટકીઓ મૂકેલી છે, એક એક કરીને બધું આવશે. અમારા વિડીયોગ્રાફર છે જે વિડીયો બનાવશે હમણાં એક એક વસ્તુ પૂછીને. તો ચાલો આપણે ટેસ્ટ કરીને જણાવીએ કેવો છે લોચો. એકચ્યુઅલી વિડીયો આમાં બનશે, આ તો યુટ્યુબ માટે છે, યુટ્યુબ માટે લાંબો બ્લોગ છે. આ લોચો નાખી દીધો છે, પણ અમારા વિડીયોગ્રાફર વિડીયો ચાલુ નહીં કરેલો હતો. પ્રોબ્લેમ નથી, બીજી વાર લોચો નાખશે એ લોકો, એટલે વાંધો નહીં. કે વિડીયો આવી ગયો છે, ચાલો આ લોચો આવી ગયો છે. આના પર આ મીઠો મસાલો જે પણ છે તે જાય છે. એના પછી આના પર આ બટર જાય છે. જોઈ શકો છો તમે. આ ડબલ ડેકર ચીઝ છે એટલે આટલો લોચો બને. એના પર પછી ચીઝ આવશે. આ ચીઝ જોઈ શકો છો તમે, એવી છે. એક ચીઝ આવશે સ્લાઈસ વાળી. આ ચીઝ આવી ગઈ છે સ્લાઈસ વાળી. આ હજી લોચો આવે છે. એના ઉપર લોચો, બટર. ભાઈ આને 50 સમોસા આપી દે. નથી મસાલો આવશે એના પર, અને હવે એના પર અને હવે આ ચીઝ આવશે રેગ્યુલર ચીઝ એમાં નાખવામાં આવશે. આપણે થોડા દૂર રહીએ જેનાથી વિડીયો બનાવવામાં કંઈ દખલ ના થાય. જોઈ શકો છો. એક નંબર વસ્તુ છે. રેડી. આ પૂરું થઈ જાય એટલે અમને આપણે પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર બી પૂછી લઈશું કે કેટલાનું શું મળે છે. ઓકે, એટલે આ થોડું શૂટનું ખતમ થઈ ગયું એટલે તમને હું લઈ જાઉં. वीडियो फोटो अभिषेक ले लेना, ठीक है? नहीं हो रही है इतनी कुछ, फोटोज वगैरह ले लेना. तो भाई ने આપણે પૂછીએ પ્રાઇસ સ્ટ્રક્ચર કેવું રહેશે અહીંયા? આનો પ્રાઇસ છે 140 રૂપિયા. ઓકે. પણ જે રેગ્યુલર લોચા આવે એના કરતાં ક્વોન્ટિટી પણ વધારે આવે. 2 જણા આરામથી ખાઈ શકે. ને બીજું કંઈ મળે છે લોચા સાથે? બીજું શું શું મળે છે અહીંયા? લોચા સાથે આપણી પાસે ચીઝ પનીર સમોસા છે, ચાઇનીઝ સમોસા છે, દાળવાળા સમોસા, પેટીસ, પાતોડી, ઈદડા, ખમણ, બહુ બધી વેરાયટી છે. પણ અહીંયા સૌથી વધારે લોચો ચાલે છે ને? હા, લોચામાં બહુ બધી વેરાયટી છે. જેમ કે ચીઝ અંગૂરી મેં લોન્ચ કર્યો. આ ડબલ ડેકર પણ આપણે ત્યાં જ મળે છે. એક હમણાં નવી ફ્લેવર આવી છે મખની. એટલે લોચામાં ઘણી બધી વેરાયટી છે આપણે. ઓકે ઓકે, ચાલો તો ખાઈને તમને જણાવીએ કેવું છે. ઓકે, થેન્ક યુ. ઓકે. તમારે પણ આ લોચો ખાવો છે તો તમારે આવવાનું રહેશે ભગવાન મહાવીર ગલીની બાજુમાં, આ અરિયન્સની સામે આ જગ્યા ઉપર શ્રી જય જલારામ લોચોમાં. આ લોચો તમે જોઈ શકો છો કેવો છે. વિડીયોગ્રાફર અમારા થોડો ઝૂમ કરીને લઈ જાય તો ક્લિક કરીને પછી 2 મિનિટ. તમે જોઈ શકો છો લોચો રેડી થઈ ગયો છે ચટણી સાથે. એક નંબર લોચો આવે છે. અમે જસ્ટ ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આવા જ વિડીયો જોતા રહેવા માટે સુરત લાઈકને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરવાનું ભૂલતા નહીં.